કૂવાનું પાણી મોટર મૂકી ખુલ્લેઆમ છોડતા સ્થાનિકોમાં રોષ। અહીં તંત્ર દ્વારા બનાવેલ ખાલી પડેલ પીવાના પાણીની ટાંકીના આસપાસ ગંદુ પાણી છોડતા આરોગ્ય સામે પ્રશ્ન ઉઠ્યા। વાપી બલીઠા અલમોલ રેસિડેન્સીના ખાડકૂવાનું પાણી મોટર મૂકી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યા હોવાની બૂમ ઉઠી રહી છે। આ ઘટનાથી આસપાસના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વાપી બલીઠામાં સરકારી નાણાંનો ઉપયોગ કરીને પીવાના પાણી માટે બનેલી ટાંકી વર્ષોથી ખાલી પડી છે। હાલ પરિસ્થિતિ એવી છે કે આજુબાજુના બિલ્ડરો ડ્રેનેજનું ગંદુ પાણી આ જગ્યાએ છોડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી જોવા પામ્યો છે। આવી સ્થિતિમાં ટાંકી ભવિષ્યમાં ફરી પીવાના પાણી માટે વપરાશે તો આરોગ્ય પર ગંભીર અસર થશે। વાપીના બલીઠા મોલ બિલ્ડિંગ દ્વારા ખાલી પડેલી પીવાના પાણીની ટાંકીના આજુબાજુ મોટર વડે ખાડકૂવાનું ડ્રેનેજનું પાણી ખુલ્લેઆમ છોડી રહ્યા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા તેનો કોઈ ઉપયોગ ન થતા હવે કેટલાક બિલ્ડરો દ્વારા આ ખાલી ટાંકીના આજુબાજુ ખાડકૂવાનું ડ્રેનેજનું દુર્ગંધદાયક અને ગંદુ પાણી છોડવામાં આવતા સમસ્યાનો નિકાલ લાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। મારું નામ આઝમ અલી મોહમ્મદ અલી કપૂર છે। હું અહીંયા વાપી કબ્રસ્તાન રોડ પર આઝાદ રોલિંગ શટરમાં છેલ્લા 20 થી 35 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અને અમારા પછાડી જે અનમોલ કરીને રેસિડેન્સ આવેલું છે ત્યાંના રહીશો જે બિલ્ડરો છે એ લોકો ખુલ્લેઆમ જે ડ્રેનેજનું પાણી છે એ ખુલ્લામાં જે તમારી નગરપાલિકાની ટાંકી બનાવેલી છે એના અંદર ખુલ્લેઆમ ટાંકીના અંદર મોટર નાખીને પાણી બહાર કાઢે છે ડ્રેનેજનું, જે સેફ્ટી ટેન્ક કહેવામાં આવે છે। ને આવી રીતે તમને આ બતાવ્યા છે ફોટામાં કે કેવી રીતે કેટલું ગંદવાળું ટાંકી સાફ પણ એ લોકો કરે છે, તો બહાર જ બધું કાઢીને ફેંકે છે અને આવી રીતે આના અંદર રોગચાળો ફાટવાનો ભય છે। ને આ કોરોનાનો દોર ચાલી રહ્યો છે, આમાં મલેરિયા, ડેન્ગ્યુ એ બધી વસ્તુ થાય છે। નાના નાના બાળકો છે, એના માટે નગરપાલિકામાં બી રજૂઆત કરવામાં આવી છે, કોઈ સાંભળતું નથી। આમાં કોઈ જલ્દીથી જલ્દી નિકાલ આવે એવું અમારે સ્થાનિક લોકોની માંગ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।